वाहेगुरु वाहेगुरु of our life is dictated by machines. It is their rhythm to which we are attuned, whether we work in a production line factory or in an office. We can use any new moving center activity to initiate presence of eye by some organic tempo or other.
Although nothing now among contemporary men is as organic as it ought to be. મૂવિંગ સેન્ટરના દ્વારા મૂળની હાજરી ઊભી કરવા આપણે મૂવિંગ સેન્ટરની કોઈ પણ નવી પ્રવૃત્તિનો ઉપયોગ કરી શકીએ. ભલે આધુનિક મનુષ્યમાં ઓર્ગેનિક જેવું હોવું જોઈએ એમાંનું કશું જ નથી. The tempo of our life is dictated by machines. It is their rhythm to which we are attuned, whether we work in a production line, factory, or in an office. આપણી જિંદગીનો લય મશીનને આધારે નક્કી થાય છે, મશીનના દ્વારા નક્કી થાય છે. મશીનના લયની સાથે આપણો લય મેળવવાનો હોય છે. આપણે ભલે ઉત્પાદન કરતા કોઈ કારખાનામાં હોઈએ કે ઓફિસમાં કામ કરતા હોઈએ. We can begin now to go into voluntary exile from mechanicality by making efforts toward a more organic tempo of activity to make a new organization moving central life. After a while, this will become infused with our other centers as part of the habitual pattern of our ordinary existence. ઓર્ગેનિક ટેમ્પો લય માટે પ્રવૃત્તિના ઉપયોગને સ્થાને આપણે મરજીપૂર્વકના વોલન્ટરી દેશવટો લેવાની શરૂઆત કરી શકીએ. મૂવિંગ સેન્ટરની પ્રવૃત્તિવાળી જિંદગી માટે એક નવી સંસ્થાની રચના કરીએ. થોડા આગળ પછી આ આપણી જિંદગીના આદર્શ ઢાંચાના હિસ્સાની જેમ બીજા કેન્દ્રો સાથે એકાકાર થઈ જશે. બેસવું તો બધા નહીં જાય, ત્યાં બેસવું જોઈએ તો ભલે, બાકી અહીંયા આગળ બેસી શકો. આગળ પાછળ બેસાય. શાસનની આવશ્યકતા છે, પણ અનુશાસનનો આગ્રહ છે તે આપણને બાંધે. વ્યવસ્થા માટે અનુશાસન જોઈએ. ક્યારેક ક્યારેક અનુશાસન વિહીન વ્યવસ્થાની પણ એક મોજા. જીવનમાં મને કંઈક થોડું ઘણું દેખાણ, અને તમે બધા જીવો છો એટલે તમને પણ કંઈ કંઈક તો દેખાવાનું હશે. માણસ જાત સિવાય આખા અસ્તિત્વમાં કુદરતમાં ક્યાંય કંટાળો જેવી નહીં. ત્યારે પંખી કંટાળીને બેસી ગયો હોય ઝાડવા ઉપર, ત્યારે કૂતરો કંટાળીને એક બાજુ બેસી ગયો.
ખેડૂતનું મારું જીવન અહીંયા ઢોર ઢાંખર હોય, ઘોડા હોય, બે ચાર આસપાસ કૂતરા હોય, ભેંસો હતી, બળદિયા ગાયો, એનો અભ્યાસ કરતો. એ લોકો થાકીને બેસી જાય, પણ ત્યારે એના ચહેરા ઉપર કંટાળો નતો રહ્યો. પેલી વર્ષથી મારી ખોજ શરૂ થઈ કે માનવ જાત ઉપર અથવા હું મારી જાત ઉપર જ કંટાળો કેમ? શરીરને થાક લાગે. પછી ધીરે 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 સંશોધન કરતો. અને સંશોધનના પરિણામે એક અંદરનું વિજ્ઞાન સમજાય. હવે એ વિજ્ઞાનની આજે થોડી ઘણી વાતો કરશે. પણ વિજ્ઞાન સમજવા માટે વિનાકારણ મગજમારી કરવી પડે. ભેગા થયા છે વિજ્ઞાન નહીં છે. કર્મેન્દ્રિય જીભ એને મોહિત છે. સવારના ઉઠીએ એટલે આપણી પાંચે કર્મેન્દ્રિય અને પાંચે જ્ઞાનેન્દ્રિય સક્રિય. રાત્રે સુઈ જાય એટલે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એકદમ શાંત નિષ્ક્રિય. સુઈ જાય એટલે હાથ હાથને ઠેકાણે, પગ પગને ઠેકાણે. હાથની અંદર લોહીનું પરિભ્રમણ થાય, પ્રાણ ઉર્જા. પણ એટલું જ એની અંદર શક્તિ હોય. આંખ ઉઘડી ગયા પછી તો પ્રાણ ઉર્જાનો પ્રવાહ છે વધી જાય. જેવી રીતે રાતના આપણે સુઈ જાય, નાઇટ લેમ્પ રાખે, જીરોનો બલ્બ રાખે. જીરોનો બલ્બ એ માટે કે પછી એના ઉપર કોઈ ચાર્જ ખાસ નથી. એવી રીતે રાતના જયારે સુઈ જઈએ છીએ ત્યારે જે લોકો યોગ શાસ્ત્ર ની અંદર ઊંડા ઉતરા છે એ લોકો એને ઝીરો ઇન્ટેન્સિટી, કોઈ એને આલ્ફા વેવ્સ. હવે ઝીરો ઇન્ટેન્સિટી ના જે મોજા છે એ મોજા રાતના નિદ્રામાં. હવે ઝીરો ઇન્ટેન્સિટી ના મોજા અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ કે સાવ નિરાંત, જરાય નહીં. ઘણી વાર સરોવરનું પાણી હોય, એની અંદર પવન પણ ન વાતો હોય, કોઈ કાંકરી પણ ના નાખે, સાવ સ્થિર થઈ જાય. ક્યારેક લહેરથી આવે ત્યારે સરોવરમાં થોડીક લહેર. જયારે સરોવર સાવ શાંત થઈ જાય ત્યારે ચાંદની રાત હોય ને સરોવર કાંઠે બેઠા હોય તો ખ્યાલ આવે કે આકાશમાં જે બીજનો, પાંચમનો, આઠમનો ચાંદ હોય સરોવરમાં જોઈએ તો એટલું જ દેખાય. પૂર્ણિમાનો ચાંદ એટલે સરોવરમાં પૂર્ણિમાનો દેખાય. પણ સરોવરની અંદર કાંકરી પડી જાય એટલે એનું પ્રતિબિંબ લાંબુ ટૂંકું થાય અને વધારે મોટો કાંક પ્રતિબિંબ દેખાય. આ બેઠા બેઠા અભ્યાસ કરવા, જોવા. જવાનું થાય, નદી કાંઠે જવાનું થાય, સરોવર કાંઠે જવાનું થાય, દરિયે જવાનું અને આ પ્રતિબિંબ જોયા કરે.
અને પ્રતિબિંબને આધારે એક અંદરની સમજ આવતી. પહેલી સમજ તો એ આવી કે આત્મા જો આનંદ રૂપ છે અને આત્મા ભીતર છે તો એનું પ્રતિબિંબ તો પડવું જોઈએ. તો ચિત્તનું સરોવર શાંત હોય તો સરોવરમાં આખું પ્રતિબિંબ પડે. કદાચ એ કોઈ ન જોયું હોય તો અરીસામાં મોઢું જોવા જાય. અરીસો સારો ગ્લાસ હોય તો આપણું પ્રતિબિંબ ચોખ્ખું, પણ અરીસો બહિર્ગોળ અંતર્ગોળ ડાવડા વાળા દેશી કાચનો હોય અને એને કલી કરી નાખી હોય, જોવા જાય તો મોટું લાંબુ ટૂંકું દેખાય, લાંબુ પાછળું દેખાય. એવી રીતે ચિત્તનું સરોવર નિષ્પન્ન નિસ્તરણ હોય તો ભીતરનું પ્રતિબિંબ દેખાય છે, એની અંદર આનંદ છે. જ્યારે આનંદ ઉડી જાય ત્યારે આત્મા તો ત્યાં જ છે, પણ ચિત્તની દશા છે ડોરાઈ ગઈ કારણસર. ચિત્તની દશા ડોરાઈ જવાનો અર્થ કે 0 ઇન્ટેન્સિટીમાંથી જયારે આંખ ઉઘડી જાય છે ત્યારે મિનિમમ 15ની ઇન્ટેન્સિટીથી શરૂઆત થાય. એટલે હાથ પગ વાણી લિંગ અને ગુદા ટોયલેટ જવાનું હોય, પાણી પેશાબ કરવાનું હોય તો એટલી કર્મેન્દ્રિય લે. સવારના ઉઠીને બ્રશ કરવાનું હોય, સ્નાન કરવાનું તો એટલી કર્મેન્દ્રિયની એક્ટિવિટી રહે. જે તે સમયે જે કઈ કર્મેન્દ્રિયની એક્ટિવિટી હોય એ પ્રમાણે 15 થી 30, 50, 100, 200, 500 એટલી ઇન્ટેન્સ ચાલે. પશુ પક્ષીને જે કઈ વ્યવહાર ચાલે છે એ વ્યવહાર છે એક અર્થમાં નેચરલ છે, મિકેનિકલ, ઓટોમેટિક. કૂતરાને દોડવું હોય તો તાકાત લગાડે પગની અંદર, અને ચાલવું હોય તો એટલી જ તાકાત લગાડે પગમાં. શિકાર કરવો હોય તો એટલી તાકાત લગાડે. વાંદરો ને સ્ટડી કરે તો ધીરે ધીરે ચાલે, પણ કોઈ ફળ કે કોઈ ડાળી પર જમ્પ મારવાનું હોય તો જરા તાકાત લગાડે અને જમ્પ મારે. પશુ પક્ષીની અંદર આ જાતની એક ઇન્ટેલિજન્સ છે. એના મૂવિંગ સેન્ટરની અંદર કેટલી વાઇટલ એનર્જી સપ્લાય કરવો એ કુદરતે નક્કી કરેલું છે. ત્યારે આપણી સમસ્યા એ છે, ગીતાની અંદર કે છે કર્મણોપી બોધવ્યમ બોધવ્યમ ચ એ કર્મ.
કર્મ શું છે તે જાણવું જોઈએ, વિકર્મ શું છે તે જાણવું જોઈએ. વાણી છે, અત્યારે હું બોલું છું તો વાણીનો વ્યવહાર છે. વાણીના વ્યવહારમાં શક્તિ તો જોઈએ, પણ ક્યારેક કેટલી શક્તિ જોઈએ. ક્યારેક કોઈની સાથે વાતચીત કરવી હોય તો ગુપચુપ વાતો કરે, અને કોઈને બોલાવવું હોય તો રાડ નાખીને બોલાવવું. તો ક્યાં કેટલી ઉર્જા વાપરવી એનો ખ્યાલ આવે તો એનું નામ જાગૃતિ, એનું નામ હોશ. ત્યારે સંસારી જીવ છે, જ્યાં શાંતિથી વાત કરવાની હોય ત્યાં બૂમાબૂમ કરે. જે જાય છે, બાળ બચ્ચા હોય, પત્ની હોય, પતિ હોય, ઘર સંસાર ઘર લો છે, જીનું મોટું થઈ જાય. સવારના પરમાં ભાણા થકડવા ઉર્જા એટલી બધી ખાલી થઈ જાય. અને ઉર્જા જ્યારે શરીરમાં હોતી નથી અને કામ કરવું, શરીરમાં ઉર્જા હોય તો રોટલી દાળ ભાત હોય તો ભેગું સીધું હલાવે. શક્તિ છે શરીરમાં, ઉત્સાહ છે, ઘરમાં સામગ્રી છે. અને જયારે ઉર્જા જાતી રહી છે ત્યારે ખાલી ખીચડી કરવી હોય તો આળસ આવે, કંટાળો આવે, આજે નથી ખાવું. સંસારની અંદર આપણો જીવનનો વ્યવહાર એવો છે કે ન ઠેકાણે ઉર્જા ખર્ચી નાખીએ છીએ, અને જ્યાં ખર્ચવાની છે ત્યાં ઉર્જા રહેતી નથી, અને કરવું પડે છે. દુકાને જાય, ઓફિસે જાય, નોકરીએ જાય, પેટને ખાતર કરવાનું તો રહે, નકર ખાસું શું. પણ જયારે ઓફિસે જાય ત્યારે ગીતો ગાતો નથી, જાય હારેલા થાકેલા પડે, શું કરે. પછી કે પાપી પેટને ખાતર આ બધું કરવું પડે. બે પૈસા હોય તો કોઈની સારી બાર. પણ એનું કારણ મૂવિંગ સેન્ટરની ઇન્ટેન્સિટી, મૂવિંગ સેન્ટરની અંદર ઓછામાં ઓછી ઉર્જા સપ્લાય થાય અને વ્યવહાર થાય. એક કળા છે, એ શીખવી પડે. અને એ કળાને શ્રી કૃષ્ણમૂર્તિ શબ્દ વાપરે, એફર્ટલેસ છે. ચાલીએ છીએ, દેશ નેતા ચાલતો હોય, પોલિટિક્સ ચાલતો હોય, આપણે ત્યાં કે રાવણ ચાલતો હોય તો ધરતી ધણધરતી હોય. આપણી ચાલ એવી છે કે બીજાને ખબર પડે કે ભાઈ આવે છે કે બેન આવે છે. અને વોકિંગ વિધાઉટ ધ ફૂટસ્ટેપ્સ, ચાલ્યો જાય પગ્યું ન પડે પગ. દેવ ચાલ્યા જાય દિવાળી તો આવીને ચાલ્યા જાય તો એના પડછાયા પણ પગલા પણ આવી જાય. શરીર ક્યાંયથી પણ ચાલ્યું જાય તો એની ઇમ્પ્રેશન છોડી જાય, એનો શેડો, એનો પડછાયો અનુભવીઓ કે એક ભૂતને પડછાયો ન અને દેવને પડછાયો. આપણી સાધના પ્રેરિત હોય, અહંતા ને મમતાથી ભરેલી હોય તો એને દેવનો સાક્ષાત્કાર ન થાય. એને જે સાક્ષાત્કાર થાય ભૂતના જ.
કારણ કે ભૂતને અહંતા ને મમતામાં રસ છે અને દેવ છે એને એમાં રસ છે, એને યજ્ઞ કર્મ, અહંતા ને મમતાની આહુતિ આપી દે. હવે આપણી પાસે હાથ પગ ને વાણી છે. હવે હાથ પગ અને વાણીમાં ઓછામાં ઓછી ઇન્ટેન્સિટીથી ઘરનો વ્યવહાર ચલાવતા આવડે છે. ઘણી વાર આપણે કે ઘરની ઘરવાળી કે ગૃહસ્થ એને હોશિયાર કે વ્યવહારું ત્યારે કહેવાય કે એની પાસે જેટલી આવક છે એટલા આવકમાં એ બધો વ્યવહાર સાચવી લે, એને વ્યવહાર કુશળ. 500 ની આવક હોય તો 500 ની આવકમાં ઘર ચાલે, અને 6 છોકરાનું ચાલે એટલું જ નહીં, મહેમાન સમાન આવે તો એનો વ્યવહાર સાચવી લે. અને કેટલાકને ન આવડતા આવડે વ્યવહાર, તો 5 લાખ કે 5 કરોડ ની આવક હોય તો પૈસા તૂટતા. આથી વ્યવહાર કુશળતા. એવી જ રીતે વ્યવહાર કુશળતા, ખરા અર્થમાં વ્યવહાર કુશળતા એ છે કે ઘરકામ કરતા કરતા, નોકરી ધંધા કરતા કરતા જીવ સ્વરૂપને પામી જાય, જીવ જાગી જાય, જાગી શકે છે. વ્યવહાર કુશળતા. ગુરુશેઠ એને માટે શબ્દ વાપરે છે સ્લાઈ. સ્લાઈ એટલે કુશળ. સ્લાઈ નો અર્થ લુચાઈ, પણ લુચાઈ નો અર્થ નેગેટિવ અર્થમાં નહીં, નિષેધાત્મક નહીં. લુચાઈ એટલે ચાલવા, વ્યવહાર કરવાનો છે, ચાલવાનું છે. તો એવી રીતે ચાલીએ, આ જરૂર પડે બસ ચાલી જતી હોય તો હળી કાઢીને બસ પકડીએ, પણ બસ ચાલી ન જતી હોય અને ક્યાંય આવવાનું જવાનું ન હોય તો હળિયું કાઢવાનો કઈ અર્થ નથી. તો ઘણા ઘરની અંદર હળિયું જ કાઢતા હોય. તમે કઈ ધ્યાનમાં કઈ આગળ વધશો કે આગળ વધવાનો સવાલ નથી, એટલા બધા આગળ વધી ગયા છે કે પાછા ખેંચવા પડે. આટલી બધી હળિયું કાઢવાની જરૂર નથી. અને હળિયું કાઢે છે એનું કારણ તમને કદાચ ખ્યાલ હોય ન હોય, એનું કારણ એડવર્ટાઇઝમેન્ટ છે. છાપામાં કઈ વાંચીએ, ટીવીમાં કઈ જોઈએ, બીજા બધા વાતો કરે એટલે મનની અંદર કામના જાગે, દિશાએ. જેવું મનમાં કામના જાગી એટલે મૂવિંગ સેન્ટર સાથેનું જે મનનું કનેક્શન છે એ કનેક્શન તૂટવા માંડે. પશુ પક્ષીને કામ, કારણ કે ત્યાં મન નથી, અને એની પાસે જે મન છે એ ઇન્દ્રિયોની સાથે જોડાયેલું છે, એટલે કનેક્ટેડ છે. એટલે એને કામ ના જાગે, પ્રેઝન્ટ મોમેન્ટમાં કામ ના જાગે, થોડી ઘણી સ્મૃતિનો આધાર લે. એક ઠેકાણે ઢોર ચરવા ગયો હોય અને ત્યાં લીલાડો હોય એટલે ત્યાં જાય. બીજે દિવસે ભૂખ લાગે અને ઢોરને છોડી એટલે જ્યાં લીલાડો છે ત્યાં જાય. એની મેમરીની અંદર એટલું થઈ ગયું. પણ ત્યાં લીલાડો ન હોય તો પૂરું છે, વાતો ફેરો ખાઈ ને બીજું કઈ કરે. મનુષ્યની અંદર સમસ્યા ઉભી જાય કે લીલાડો નથી તો લીલાડો કેમ ઉત્પન્ન કરવો, કઈ રીતે ઉત્પન્ન કરવો, અને અહીં રીતે તો ક્યાંક બીજે પણ હશે. અને પછી એનો જીવ છે એ કામનાને કારણે દેશ અને કાળમાં ભટકવા ચાલ્યો.
એને એક વસ્તુ મનમાં ઘૂસી ગઈ છે કે જ્યાં બે પૈસા હશે ત્યાં લીલાડો મળશે, જ્યાં પૈસા નહીં હોય તો ઉગટ ખાવાની રહે છે, ઉગટ ગામથી સફળ છે. એટલે બધા જે લીલાડો તો બધાને પસંદ હોય, ઢોર ઢાંકર ને હોય તો આપણે આ વાત તો એમાંથી. સમસ્યા એવું બી થઈ કે મનની અંદર એનર્જી જે ચાલી ગઈ, જે ઉર્જા ઇન્દ્રિયોની સાથે કનેક્ટ કરવાની હતી, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને સૂક્ષ્મ શરીર, એને બદલે થોડી ઘણી કનેક્ટ થાય, બાકી ચાલે. એટલે મૂવિંગ સેન્ટર અને થિંકિંગ સેન્ટરનું કનેક્શન જયારે લૂઝ થઈ ગયું છે, માત્ર કનેક્શન લૂઝ થઈ જાય છે એટલું નથી, પણ એની સાથે સાથે જાગૃતિ પણ ચાલી જાય છે. જાગૃતિ ચાલી જાય છે એનો અર્થ જેવી રીતે આકાશમાં વાદળ આવે છે, કારણ કે વાદળ આવે છે તો જ વરસાદ આવે છે. પણ વાદળ આવે છે, વરસાદ આવે છે, એની સાથે થોડું ઘણું એક બીજું પરિણામ આવે છે. એ પરિણામ એ છે કે સૂરજ ઢંકાઈ જાય છે, વાદળ આવે છે. કુદરતે ધરતી પર આ રીતે આયોજન કર્યું છે, કાં પ્રકાશ આપે છે અને કાં પાણી આપે છે. પાણી જયારે આપે છે ત્યારે પ્રકાશ ઢંકાઈ જાય છે, અને જયારે પ્રકાશ આપે છે ત્યારે પાણીનો જથ્થો છે એ લિમિટેડ આપી દીધો. એનાથી બધા જીવજંતુ, પશુ પંખી સચવાય. પણ ક્યારેક એવું થાય કે પાણી આપે નહીં અને પ્રકાશ ઢંકાઈ જાય, એને ધાબળ. ધાબડિયું વાતાવરણ થઈ જાય એટલે જીવને કંટાળો, બહાર પણ ઘણા ને ધાબડિયું વાતાવરણ થઈ જાય. કોઈ છોકરો આવ્યો, કોઈ છોકરી આવી, પ્રેમ વરસતો સ્નેહના અમી છાંટણા થતા હોય ને પ્રકાશ ઢંકાઈ જાય તો વાંધો નહીં, આપણે ત્યારે ભાન જાતું રહ્યું. પણ ભાવમાં તો મોજ કરી, પણ ભાવે ન હોય અને ભાને ન હોય ને ધાબળ થઈ જાય, ત્યારે બધી સમસ્યા ઉભી થાય. ટાઈમ હતો 9:30 થી 10:30. આજે થોડું મોડું થઈ ગયું, ધાબળિયું વાતાવરણ હતું. એટલે આજ આટલું રાખીએ, આટલા બોલતો તો ઘણું. યોગ આટલો જ છે કે થિંકિંગ સેન્ટર ને અને મૂવિંગ સેન્ટર ને, એટલે આપણું મગજ અને એ બંનેનો યોગ થાય, ત્યાંથી શરૂઆત થાય એકડું. પછી તો ધ્યાન. ધ્યાન શું છે? સક્રિય ધ્યાન કરીએ અને મન વિચારે ચડી ગયા તો મિકેનિકલ હેબિટ છે. વિપસ્યના કરીએ અને મન વિચારે ચડી ગયા. એટલે જે કંઈ કરીએ ત્યારે મન થિંકિંગ સેન્ટર છે, એની ઉર્જા છે એ મૂવિંગ સેન્ટરને અપાતી જાય, તો એની સાથે વિવેક શક્તિ ઉઘડતી આવે છે. વિવેક શક્તિ ઉઘડે છે એ છે કે જે રીતે બજારમાં ગયા, નાનું છોકરું છે પીપર જોઈએ છે તો ઓલો કે 10 રૂપિયા, 10 આપી દે એને તો પીપર. અને બીજું ચાલક છોકરું કે આ પીપર ને 1 રૂપિયા નહીં મળે છે, ગાંઠા નહીં મળશે, 10 રૂપિયા કેવાના. ચાલાક કે એવી રીતે આપણે ખાવું છે તો ખાઈએ, આટલી બધી ચિંતા છે તો કમાઈ. ઘરકામ કરવું છે તો ઘરકામ, પણ ઘરકામ ની અંદર લબાચા આમથી આમ કરીને થાકી જાય, પછી ધ્યાન કરવા બેસે કે કંટાળો આવે.
ઉર્જા એને ખર્ચી નાખી ઘરકામ, એટલે ઘરકામ કરતા રહે, ખબર ન પડે એ રીતે. તો ઘણી બધી ઉર્જા છે બાકી બચે છે, અને પછી જે બચેલી ઉર્જા છે એને આ તરફ વાળી દઈએ તો સંસારમાં રહેતા રહેતા પણ પછી આ લોકો કે સંસારમાં સરસો રહે મનમાં. જે લોકો જાયગા છે, અર્થમાં જાયગા છે, બધા વ્યવહારિક માણસો. રસ્તા સમયતા ઉપનિષદ કાળના ઋષિ કે અત્યારના કોઈ સંતના જીવન હોય તો સંસાર, પણ એની પાસે વિજ્ઞાન અને ચાવી છે આવી ગઈ, આપણી પાસે આવી છે, મુશ્કેલ નથી. અને સીધી સાદી વાત એ છે કે અત્યારે તમે આવ્યા છો, જે કંઈ કરતા હોય હરો ફરો મોજ કરો, પણ જીવ છે અંગે બહાર નીકળવું નથી. હવે રાજકોટ ના આવ્યા હોય, અમદાવાદ ના આવ્યા હોય, બહુ થાય તો કોલ કરી લેવું, પણ કોલની સાથે આપણો જીવ વયો જાય ને તો એ નુકસાન છે. કોલમાં તો બેચારાના જીવાથી ચાલ્યો ગયો ને એ બેચાર જન્મ લે, એ નુકસાની બહુ મોટી છે. એટલે આટલી સાવધાની રાખે. શિબિરમાં આવ્યા છે એટલે ગુરુએ આટલું કીધું કે આટલો સંદેશો દઈ દો, વધારે